حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا أبو الحسن علي بن موسى الرضا عليه السلام: إن لكل إمام عهدا في عنق أوليائه وشيعته، وإن من تمام الوفاء بالعهد وحسن الأداء زيارة قبورهم. صلوات پر محمد و آل محمد. 11મી માહે ઝિલકાદની આ શબ આસમાને ઇમામતના 8મા સિતારા આપણા 8મા ઇમામ શાહે ખુરાસાન, એ ઇમામ કે જેમની સિફાતમાંથી એક સિફત આ છે કે તેઓ આલિમે આલે મુહમ્મદ છે, જેઓ અર-રિઝાના લકબથી મુલક્કબ છે, 7મા ઇમામના જાનશીન, અને એ ઇમામ કે જેઓ એક છે, એકલા છે, ગુરબતની અંદર છે, અને એ ઇમામ કે જેમની ઝિયારતની તમન્ના આપણા બધાના દિલોમાં છે. આ ઇમામની વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદ. સૌ પ્રથમ આપ મુમિનીન મુમિનાતની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં, અને આપણે બધા સાથે મળીને આજની આ શબમાં આ વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદ આપણા ઝમાનાના ઇમામની ખિદમતમાં એક બાવાઝે બુલંદ સલવાત વડે પેશ કરીએ. ઇન્સાફથી કહું તો આ બાવાઝે બુલંદ સલવાત નહોતી, એક જીવતી જાગતી બાવાઝે બુલંદ સલવાત. 8મા ઇમામની વિલાદતની આ મહેફિલ છે. ચાહું છું કે વાતની શરૂઆત અહીંયાથી કરું કે આપણા 8મા ઇમામ પોતે ફરમાવે છે કે દરેક ચાહવા વાળા, દરેક ઇમામના શિયાના ગરદન ઉપર એક હક છે એના ઇમામનો. જ્યારે આપણે કોઈને ઇમામ માની લીધા, જ્યારે એમને આપણા લીડર, આપણા પેશવા, આપણા રહેબર માની લીધા, તો એક હક એમનો આવે છે આપણા ગરદન ઉપર, એક વાયદો અને એક વચન જાણે એમ કે આપણે એમની સાથે કરી લીધા. અને ઇમામ ફરમાવે છે આ વાયદો ત્યારે બરાબર વફા થશે, આ વચન, આ હક ત્યારે બરાબર અદા થશે જ્યારે એમના ચાહવા વાળા એ ઇમામની કબ્રની ઝિયારત કરે. ઇમામ રઝા અલૈહિસ્સલામની ઝિયારત દરેક મુમિનના દિલમાં એની તમન્ના હોય. એ પહેલા કે હું વાતને આગળ વધારું, ઉમ્મીદ રાખું છું, આશા રાખું છું કે મજમામાં બેઠેલા વધુ પડતા લોકો 8મા ઇમામની ઝિયારત કરી ચૂક્યા હશે. જેઓ નથી ગયા ખુદા એમને નસીબ કરે, અને જેઓ ગયા છે એમને વારંવાર નસીબ કરે. હદીસો પડવા માંગુ છું અમુક ઇમામની ઝિયારતની ફઝીલતની. ખુદ રસૂલે ખુદાની હદીસ છે, મૌલા અલીની હદીસ છે, આપણા 7મા ઇમામ અને ખુદ આપણા 8મા ઇમામ પોતાની ઝિયારતના બારામાં બયાન ફરમાવે છે. રસૂલની હદીસ છે, જે કોઈ પણ મારા ફરઝંદની ઝિયારત કરે, જે ખુરાસાનમાં દફન થવા વાળો છે,
ખુદા જન્નતને એના ઉપર વાજિબ કરાર દે છે, એના બદનને જહન્નમની આગ પર હરામ કરાર દે છે. મૌલા અલી અલૈહિસ્સલામ પોતે ફરમાવે છે કે છે એક મારા ફરજંદોમાંથી એક ફરજંદ દફન થશે ખુરાસાનમાં, જેનું નામ મારા નામ જેવું છે. જે કોઈ પણ એની ઝિયારત કરે ને ખુદાવંદ આલમ એના ગુનાહોને માફ કરશે. પાંચમા ઇમામની હદીસ છે કે જે કોઈ પણ અમારા ફરજંદની તૂસની અંદર, ખુરાસાનની અંદર ઝિયારત કરશે, કયામતના દિવસે અમનો અમાન સાથે તે મહેશરના મેદાનમાં હાજર થશે. સાતમા ઇમામની હદીસ છે કે જે કોઈ આઠમા ઇમામની ઝિયારત કરે ને જાણે એમ કે રસૂલુલ્લાહની ઝિયારત કરી. અને ખુદ આઠમા ઇમામ ફરમાવે છે જે કોઈ મારિફતની સાથે મારી ઝિયારત માટે આવે ને કયામતના દિવસે હું એની શફાઅત કરીશ. અને એક હદીસમાં તો ત્યાં સુધી મૌલાએ ફરમાયું કે જે કોઈ પણ મારી ઝિયારત કરવા માટે આવશે, મારી કબ્ર પાસે આવશે, એના બદલામાં હું 3 ઠેકાણે એની મદદ કરવા માટે જઈશ. કયા કયા 3 મોકા ઉપર ઇમામ રઝા અલૈહિસ્સલામ આપણી મદદ માટે આવશે? સૌથી પહેલા તો ત્યારે જ્યારે નામે આમાલ ડાબા અને જમણા હાથમાં આપવામાં આવી રહ્યા હશે. બીજું સિરાત ઉપર પસાર થવા માટે, અને ત્રીજું મીઝાનના મરહલામાં ઇમામ કહે છે હું એની મદદ માટે આવીશ. ખુદા ઇન્શાઅલ્લાહ ઇમામની ઝિયારતનો શોખ આપણા દિલમાં પેદા કરે અને એમની ઝિયારત અને આખિરતમાં એમની શફાઅત નસીબ ફરમાવે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આઠમા ઇમામની વિલાદતની આ મહેફિલ છે. ઇમામની યાદ મનાવવા માટે આપણે જમા થયા છીએ. જો દરેક ઇમામની વિલાદતો આપણે મનાવીએ, એમની ખુશીની તારીખને આપણે મનાવીએ, ઇમામોની વિલાદતની તારીખો સામાન્ય લોકોના જન્મ દિવસની માફક નથી હોતી. સામાન્ય રીતે આપણી ફેમિલીમાં આપણા બાળકોનો, દોસ્તોનો કોઈનો જન્મ દિવસ હોય, મનાવતા હોય, ઉજવતા હોઈએ આપણે. બધી જગ્યાએ અલગ અલગ તરીકા હોય. એક તરીકો કોમન છે કે મારે એનો zikr નથી કરવો, પણ સામાન્ય રીતે આપણે જન્મદિવસના અવસરે એકબીજાને દુઆ આપતા હોય ને. ઇમામની વિલાદતમાં દુઆ આપવાની ના હોય, ઇમામની દુઆ લેવાની હોય. જ્યારે કોઈ ઇમામની વિલાદત આપણે મનાવીએ છીએ, કોશિશ ઈ કરીએ એવા બનીએ કે ઇમામની દુઆ આપણને લાગે, ઇમામની દુઆમાં આપણે શામિલ થઈ જઈએ. મારે આ હદીસને પડવી હતી એટલે મેં અર્ઝ કર્યું. ખુદ આઠમા ઇમામ દુઆ ફરમાવે છે. ઇમામના દુઆના શબ્દો: રહિમલ્લાહુ અબ્દન અહયા અમરના. ખુદા રહેમત નાઝિલ કરે. જો આપણે બધાએ ઇમામની આ દુઆમાં શામિલ થવું હોય ને, દરવાજા ખુલ્લા છે. ખુદા રહેમત નાઝિલ કરે એ બંદા ઉપર. કોની ઉપર? જે અમારા અમ્રને જીવંત કરે છે, જે અમારા મિશનને આગળ વધારે છે, જે અમારા કામ માટે મહેનત કરે છે. કોણ છે કે જે ઇમામના અમ્રને જીવંત કરતું હોય, ઇમામના મિશનને આગળ વધારતું હોય? રાવીએ ચોખવટ માંગી લીધી. ઇમામ બતાવો જોઈએ, મન યુહયી અમ્રકુમ, તમારા કામને જીવંત કરનાર કોણ છે? ત્યારે ઇમામ જવાબમાં કહે છે, અમારા કામને આગળ વધારનાર ઈ છે યતઅલ્લમુ ઉલુમના વ યુઅલ્લિમહુ અન્નાસ. અમારી ઇલ્મી વાતોને મેળવે અને આ વાતોને બીજાઓ સુધી પહોંચાડે. જે કોઈ આ કામ કરતું હોય ને, એના માટે ઇમામ રઝા દુઆ ફરમાવે છે, ખુદા એના ઉપર રહેમત નાઝિલ કરે. શામિલ થવું હોય તો આ તરીકો છે. અહેલે બેતનું ઇલ્મ આપણે મેળવીએ, એમના ઇલ્મી વારસાને આપણે હાસિલ કરીએ અને ફક્ત પોતાના સુધી સીમિત ના રાખીએ, બીજા લોકો સુધી પણ પહોંચાડીએ. આગળ ઇમામ હજી ફરમાવે છે, લવ અન્નન્નાસ અલિમુ મહાસિના કલામિના લત્તબઉના. લોકોને, જેના સુધી અમારી વાતો પહોંચે છે, લોકોને
જો અમારા કલામની ખૂબસૂરતીની જાણ થઈ જાય તો લોકો આપોઆપ અમારી પૈરવી કરવા લાગી જશે, અમારા તરફ આકર્ષિત થશે, અમારા રસ્તા તરફ એ લોકોનું દિલ માઇલ થશે જો અમારા શબ્દોની ખૂબસૂરતી લોકો સુધી પહોંચી જાય. આ રિસાલત ઇમામે આપણા ઉપર રાખી છે. આજે ઇમામે રઝાની વિલાદતની આપણે મહેફિલ મનાવવા જમા થયા છીએ. ઇમામની દુઆમાં શામિલ પણ થવાનું છે અને આ વાયદો અને વચનને નિભાવવાનું છે કે મૌલા, તમારો આ પૈગામ મળ્યો અમને, તમારી હદીસોને અમે પોતે જાણવાની કોશિશ કરશું અને બીજાઓ સુધી ફેલાવશું. 8મા ઇમામની વિલાદત છે ને, 8મા ઇમામને માનવા વાળા બેઠા છે ને મજલિસમાં, મહેફિલમાં. કોઈ પણ મારા બાળકોને, બુઝુર્ગોની વાત નથી કરતો, એમની શાનમાં હું ગુસ્તાખી નથી કરતો. કોઈ પણ બાળકોને, જવાનોને કોઈ આવીને પૂછી લે 8મા ઇમામની વિલાદતની શબ છે, એમની 8 હદીસો સંભળાવો જોઈએ અમને. તૈયાર છીએ ઇમામના ચાહવા વાળા? 8મા ઇમામની 8 હદીસ મને યાદ હોય, એવી હદીસ કે જે ઓથેન્ટિક હોય, એવી હદીસ કે જે ઇલ્મી કિતાબથી લીધેલી હોય, વોટ્સઅપમાં આવેલી હદીસો નહીં. ઓલી જે આમથી આમ ફોરવર્ડ થતી હોય, ખબર ના હોય એનું મૂળ શું છે, ક્યાંથી આવીને કઈ કિતાબમાં લખી, બસ એમને મનસૂબ કરી દીધું આ ઇમામની હદીસ. એમ નહીં, હદીસ ઇમામની વાત, ઇમામે બયાન કરેલી કઈ નૂરાની વાત, એને આપણે પહેલા તો હાસિલ કરીએ અને ઇમામે કીધું છે આને તમે બીજા સુધી પહોંચાડો. મારે આજે 2-3 હદીસોને બયાન કરવી છે. હું પણ આખી મહેફિલમાં 8 હદીસોને બયાન નહીં કરી શકું. ઇન્શાઅલ્લાહ આ દેવવાર, આ હોમવર્ક રાખું છું આપ લોકો ઉપર કે ઇમામની અમુક હદીસો તો આપણને યાદ હોય કે જેને આપણે બીજા સુધી પહોંચાડી શકીએ. હદીસમાં છે જે કોઈ 40 હદીસને યાદ કરે ને, ખુદા કયામતના દિવસે ઉલમાની સફમાં એને હાજર કરશે, ફકીહ તરીકે એને હાજર કરશે. બુઝુર્ગોની સાથે એને એટલું માન અને ઇજ્જત આપવામાં આવશે. 40 હદીસ એટલે જ આપણા ઉલમાએ ઘણી કિતાબો લખી છે. ચહેલ હદીસ, 40 હદીસ, નાની મોટી અલગ ટોપિક ઉપર એક ઇમામની. અને આ આપણા માટે એક દર્સ અને સબક છે કે આપણે ઇમામની વિલાદતની મહેફિલમાં આ બાબતને આપણે હાસિલ કરવાની કોશિશ કરી. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામની હદીસોને 2-3 હદીસોને મારે રજૂ કરવી છે અને વધારેની અંદર ઊંડાણમાં નથી જવું, નહીતર એક હદીસ ઉપર એક મજલિસ પડી શકાય. બાબતો એટલી ઊંડી છે, વાત એની અંદર ઘણી સમાયેલી છે. એક હદીસની અંદર આપણા 8મા ઇમામ, ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ, હું નામી માટે લઉં છું વારંવાર ઇમામનું કે આપ લોકો સલવાત પઢો, અને એવી સલવાત કે જે મહેફિલને અનુરૂપ હોય. કેમ કે જે નારા લગાવતા હતા એ તો મરહૂમ થઈ ગયા. આપણે એના હકમાં દુઆ કરીએ, પણ બાવાઝે બુલંદ સલવાત તો આપણે પઢી શકીએ. એક બાવાઝે બુલંદ સલવાત. 8મા ઇમામ ફરમાવે છે, લૈસા મિન્ના મન તરકા દુનિયાહુ લિદીને વ દીનહુ લિદુનિયા. અમારામાંથી નથી ઈ માણસ કે જે દીનના માટે દુનિયાને મૂકી દેતો હોય. ફક્ત દીનના કામો, દીનની ઇબાદત, એના માટે દુનિયાને તરછોડી દે, દુનિયાને મૂકી દે, તર્ક કરી નાખે. ઇમામ કહે છે આ અમારામાંથી નથી. દીન ઉપર અમલ કરીએ, દીનદારી કરીએ, દીની કામોને અંજામ આપીએ, ઇબાદતો કરીએ, પણ કોઈનું કામ ઈ જ હોય, ખાવા પીવાનું મૂકી દે, બાલ બચ્ચાઓને મૂકી દે, કામ ધંધો મૂકી દે, દુનિયાના બધા કામો મૂકીને મુસલ્લા પર અલ્લાહ અલ્લાહ કરવા બેસી જાય. ભાઈ બહુ દીનદાર છે, બહુ નેક છે. શું કર્યું? દુનિયાને મૂકી દીધી. ના, આ અહેલે બૈતનું દીન નથી. ઇમામ કહે છે દીનના ખાતર કોઈ દુનિયાને બિલકુલ મૂકી દે, આ અમારામાંથી નથી. અને આનાથી ઉલટું પણ, દુનિયાના માટે દીનને મૂકી દે,
દુનિયાની પાછળ એટલું ભાગે કે દીન ભૂલાઈ જાય, ખુદા, રસૂલ, ઇમામ, કુરાન, દીન, નમાઝ, અઝાદારી, મહેફિલ, મજલિસ, ઇમામ બારગાહ બધું ભૂલાઈ જાય. ઇમામ કહે છે આ પણ મારામાંથી નથી. બંનેને સાથે લઈને ચાલવાનું છે. જોકે વધુ પડતા પેલા ભાગના લોકો હવે નથી દેખાતા કોઈ કે દીન માટે દુનિયાને કોઈ છોડી દે. 100% દુનિયાને છોડીને કોઈ ગારમાં બેસી, જંગલમાં બેસીને અલ્લાહ અલ્લાહ કરતું હોય, મને તો એવું કોઈ નથી દેખાતું. પણ આ બીજા પ્રકારના લોકો એલા માશાઅલ્લાહ દેખાય દુનિયાની પાછળ. પાછા અમને સમજાવતા હોય, હા મૌલાના તમે જ કહો છો હલાલ રોજી કમાવી ઇબાદત છે કે નહીં? બેશક ઇબાદત છે. માલ કમાવો, તિજારત કરવી ઇબાદત છે કે નહીં? બેશક ઇબાદત છે. પણ નમાઝે જમાત પણ ઇબાદત છે. મહેફિલો મજલિસમાં આવવું એ પણ ઇબાદત છે. અઝાદારી, અહેલે બેતના ઝિક્રમાં શામિલ થવું એ પણ ઇબાદત છે. દુઆઓ કરવી આ પણ ઇબાદત છે. આ બધી ચીજોને એક બાજુ મૂકી, દીનને અને દીનના કામોને એક બાજુ મૂકીને ફકત અને ફકત દુનિયા, ઇમામ કહે છે આ અમારો નથી. યાદ રાખીએ જો આ હદીસને. લૈસા મિન્ના મન તરકા દુનિયાહુ લિદીને વ દીનહુ લિદુનિયા. ઇમામ એવી જિંદગી આપણી સામે રાખે છે ને કે એમાં દીન પણ હોય ને દુનિયા પણ હોય. રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના. દુનિયાને પણ આબાદ બનાવવી છે ને આખિરતને પણ આબાદ બનાવવાની છે. એવી રીતના બેલેન્સ કરીને, એક્વિલિબ્રે કરીને આપણે આગળ વધવાનું છે. હજી એક હદીસને બયાન કરો. આપણા 8મા ઇમામ, ઇમામ અલી રઝા અલૈહિસ સલામ, જિંદગીના કામોની વહેંચણી, પોતાનું ટાઈમ ટેબલ કેવી રીતના ફોર્મે કરવું, ઇમામે રઝા અલૈહિસ સલામની હદીસ પ્રમાણે મૌલા ફરમાવે છે ઇજ્તહિદુ અન યકુના ઝમાનુકુમ 4 સાઆત. કોશિશ કરો તમારા કામો 4 ભાગમાં વહેંચાયેલા હોય. 4 પાર્ટની અંદર તમારા સમયને ડિવાઈડ કરો. હવે જરૂરી નથી, આના હેઠળ ઉલમા બયાન કરે છે, મારી વાત નથી, હદીસ અને એનું તર્જુમો બયાન કરું છું, પણ આની તૌઝીહમાં આપણા ઇમામ, આપણા ઉલમા બયાન કરે છે કે 4 વિભાગ કરવાની વાત કીધી છે તો જરૂરી નથી કે ચારેયને બરાબર ઇક્વલ તમે ડિવાઈડ કરો, એક સરખા ભાગ પાડો. 4 ની વાત કીધી છે તો 6 કલાક, 24 કલાકમાંથી ચારેયને આપો. ના, જરૂરી નથી. કોઈનો એક પાર્ટ હોય, નાનો ભાગ, કોઈનો મોટો ભાગ, કોઈનો લાંબો સમય, કોઈનો ટૂંકો સમય, પણ આ 4 બાબતો આવરી લેવી જોઈએ 24 કલાકની અંદર. મૌલા ફરમાવે છે કોશિશ કરો તમારી જિંદગી 4 ભાગમાં વહેંચાયેલી હોય. સાઅતુમ મિનહુ લિમુનાજાતિલ્લાહ, એક સમય ખુદા સાથે વાત કરવાનો, ખુદાની બંદગી કરવાનો, ખુદાની સાથે ગુફ્તગુ કરવાનો. ઇન્સાફથી બતાવો જોઈએ, 17 રકાતોલી વાજિબ છે તો પડવાની જ છે. ઈ સિવાય મારા ખુદા સાથે હું કેટલી વાત કરું છું, દુનિયા વાળાઓ સાથે ખૂબ વાત કરું છું, એટલી વાતો કરું છું કે બાલ બચ્ચાઓ સાથે વાત કરવાનો ટાઈમ નથી. અને ઓલું ગેજેટ હાથમાં હોય તો પછી આખી દુનિયા સાથે હું વાત કરું છું, મારા ખુદા સાથે હું વાત કરું છું, એની સાથે હું ગુફ્તગુ કરું છું. ખુદા સાથે મુનાજાત, ખુદા સાથે ગુફ્તગુ. જ્યારે ખુદા સાથે વાત કરવી હોય ને, વાત કરવાનો તરીકો હોય ને, આપણે બોલીએ ને ખુદા સાંભળે, ખુદા બોલે ને હું સાંભળું, એનો એ તરીકો ખુદાએ રાખ્યો છે. જો ચાહતા હોય કે આપણે બોલીએ ખુદા સાંભળે તો દુઆઓ કરીએ, આપણા શબ્દોને ખુદા સાંભળે. જો ચાહીએ કે ખુદા મારી સાથે વાત કરે તો કુરાન મજીદની તિલાવત કરીએ. ખુદા આપણી સાથે કલામ કરે છે. એક સમય રાખીએ ખુદા સાથે વાત કરવાનો, ખુદા સાથે ગુફ્તગુ કરવાનો. આ એક સમય, આ એક ભાગ. બીજું વસાઅતુન લિઅમરિલ માઆશ, બીજો ભાગ દુનિયાની જિંદગી ચલાવવા માટે, કમાવવા માટે, દુનિયાનો માલ મેળવવા માટે, પોતાની જિંદગીનો ખર્ચો ચલાવવા માટે, જે કઈ કમાણી, જે કઈ આવક મેળવવી હોય એ કોશિશ કરવા માટેનો ભાગ, એટલે અમરિલ માઆશ. અને ત્રીજું
આના ઉપર તવજ્જો ચાહું છું. વસાઅતુન લિમુઆશિરતિલ ઇખવાન વત્તિકાત શબ્દોનો તર્જુમો કરો. માશાઅલ્લાહ સમજદાર લોકોનો મજમો છે, મારે ઊંડાણમાં ઉતરવાની જરૂર નહીં પડે, સમજદારનો ઇશારો જ કાફી હોય. મૌલા ફરમાવે છે જિંદગીનો ત્રીજો ભાગ એવા મુમિન ભાઈઓ સાથે બેસવા માટે કે જે ભરોસા પાત્ર હોય. મુમિન ભાઈ પણ હોય, ભરોસા પાત્ર પણ હોય. એવા લોકો વલ્લઝીના યુઅર્રિફૂના ઉયુબકુમ, એ લોકો કે જેઓ તમારી ભૂલોને સારી રીતના ઓળખતા હોય, તમારા ઐબોને બરાબર રીતે તમારી સામે રાખતા હોય. શા માટે? સલીલ કરવા કે ટોકવા માટે નહીં, સુધારવા માટે. મુમિનનો આઈનો હોય ને, અરીસો હોય ને. મુમિન ભાઈઓ સાથે બેઠવા માટે, ઈ કે જે ભરોસા પાત્ર હોય, ઈ કે જે ઐબોને સારી રીતના જાણતા હોય, અને આટલું જ નહીં, વયખલિસૂન લકુમ ફિલ બાતિન, દિલથી તમારી સાથે મુખલિસ હોય, સાચા હોય. બહુ ઓછા મળે ને આવા લોકો. ક્યાંથી મળે? ઐબ તો બયાન કરવા વાળા હોય, પણ આપણા નહીં, બીજાના. એવા દોસ્તો સાથે બેઠવાની વાત નથી. એવા દોસ્તો કે જે આપણા ઐબોને સુધારે, આપણા ઐબોને જાણતા હોય, મુખલિસ હોય. એમ નહીં કે આપણી ભૂલને સુધારી ઈ ભૂલનો ઢંઢેરો પીટે, આપણને બેઇજ્જત ના. એવા નહીં, મુખલિસ લોકો, ભરોસા પાત્ર લોકો. આવા લોકો જો મળે, નસીબદારને મળતા હોય, આવા લોકો જો મળે તો એક સમય ઈ લોકો માટે કાઢવો જોઈએ. એમની સાથે બેસવામાં આવે કે જે આપણા બાતિનને સુધારે, આપણા ઐબોને પાક કરે. અને ચોથું વસાઅતુન તખલૌના ફીહા લિલ્લઝાતિકુમ, વસાઅતુન તખલુના ફીહા લિલ્લઝાતિકુમ. ચોથો ભાગ જિંદગીમાં હલાલ લઝ્ઝતો મેળવવા માટે છે. જે કોઈ કામ આપણને ગમતું હોય, પસંદ હોય, હરામ ના હોય, લઝ્ઝત હોય, મજાનું હોય, પ્લેઝર માટે, આપણા દેઝીર પૂરા કરવા માટે, કે જે હલાલ હોય, એની અંદર આવી જાય રમત ગમત ને બધું જે તમે કહેતા હોય. હલાલ કામોની અંદર આપણે સમય વિતાવીએ કે જેથી ઇમામ ફરમાવે છે, છેલ્લો જુમલો એ છે કે આ હલાલ લઝ્ઝતો મેળવવા માટે, આ મનોરંજન માટે, આ પોતાના દેઝીરને પૂરા કરવા માટે, પ્લેઝર માટે જે તમે આ સમય કાઢો છો ને, એના જરિયાથી મદદ મળે છે. ઓલા ત્રણેય ભાગની અંદર તમે પૂરતો સમય આપી શકો અને બહેતર તરીકાથી ત્રણેયનો હક અદા કરી શકો. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામની હદીસો ઘણી બધી હું નોટ કરીને લાવ્યો હતો. છેલ્લી વાત બયાન કરીને હું વાતને પૂરી કરું. ઇમામની હદીસોની સાથોસાથ ઇમામની સીરતને પણ જોઈએ ને, ઇમામના કામોને પણ જોઈએ ને. ઇમામના કામોમાં એટલી બારીકી હોય, અને રાવીઓ જ્યારે ઇમામની સીરતને લખતા તો ઇમામના એક એક કામોને, એક એક એક્શનને નોટ કરતા. અને ખરેખર એ આપણા માટે એક હિદાયતનો સ્ત્રોત છે, એક હિદાયતનો સોર્સ છે કે આપણે આપણી જિંદગીમાં આપણી રફતાર, આપણા કિરદારને ઇમામની સીરત પ્રમાણે ઢાળી શકીએ. રાવીનું નામ છે યસા બિન હમઝા. પોતે બયાન કરે છે, વાક્યો લાંબુ છું, ટૂંકો કરો. પોતે બયાન કરે છે કે 8મા ઇમામની ખિદમતમાં અમે બેઠા હતા. ઘણા બધા ઇમામના ચાહવા વાળાઓ પણ મોજૂદ હતા. ઇમામથી સવાલો થતા હતા અને ઇમામ જવાબ આપતા હતા. હલાલ હરામ વિશે, કોઈ પણ અકીદાના સવાલો, જે કઈ વાતો પૂછવામાં આવતી, ઇમામ જવાબ આપી રહ્યા હતા. એવામાં એક ખુરાસાનથી એક માણસ આવે છે. ઇમામની રજા લઈને દાખલ થયો મારી બેઠકમાં. લાંબો એવો માણસ હતો, અને આ ખુરાસાનથી આવેલો માણસ ઇમામની ખિદમતમાં આવીને અર્ઝ કરે છે, મૌલા, હું તમારો અને તમારા બાપ દાદાઓનો ચાહવા વાળો છું. મૌલા, હજ માટે નીકળ્યો હતો. રસ્તામાં મારો સામાન, મારો માલ ખતમ થઈ ગયો, મારો માલ પૂરો થઈ ગયો. અત્યારે મારા વતન સુધી જવા માટે મારી પાસે કંઈ છે નહીં, મારા હાથ ખાલી છે. મૌલા, એક વાત ખરી છે કે હું મુસ્તહક નથી, હું સદકો કે એવું કંઈ લેવાનો હકદાર નથી. મૌલા, તમારા પાસેથી એટલી અપેક્ષા રાખું છું,
એટલો માલ મને આપો કે હું મારા વતન સુધી પહોંચી જાઉં, અને વાયદો આપું છું વતને પહોંચ્યા બાદ આ માલને તમારા તરફથી હું સદકામાં રાહે ખુદામાં આપી દઈશ. આ રીતના મને મદદ જોઈએ છે. ઇમામ પણ એને એહતરામની સાથે કહે છે, આવો બેસો, થોડી વાર બેસો અમારી બઝમમાં. બેસાડે છે ઇમામ, ઇજ્જત એહતરામથી ને બેસાડ્યા. ઇમામની બેઠક પૂરી થઈ, લોકો જવા લાગ્યા. થોડાક લોકો બાકી હતા. રાવી કહે છે, હું અને બીજા 2-3 લોકો, નામ પણ લખે છે કિતાબની અંદર કે આ 2-3 લોકો અમે મોજૂદ હતા. 3-4 લોકો હતા. ઓલો ખુરાસાની માણસ. ઇમામ ઊભા થાય છે કેટલા અદબની સાથે. ઇમામ કહે છે, રજા છે, હું ઊભો થાવ અને હું દાખલ થાવ ઘરમાં. ઇમામના સાહેબ કહે છે, મૌલા રજાની શું જરૂર છે, તમારું જ ઘર છે, અમે તમારા મહેમાન તમારી ખિદમતમાં બેઠા છીએ. ઇમામ દાખલ થયા. થોડીક વાર ઘરની અંદર હતા. બહાર આવવા પહેલા દરવાજાની બહાર, દરવાજાની પાછળ ઇમામ અવાજ આપે છે, ઐનલ ખુરાસાની, ક્યાં છે ઓલો ખુરાસાની? કે છે, હું છું મૌલા. ઇમામ કહે છે, હાથ લાંબો કર. ઇમામ દરવાજાની પાછળથી હાથ કાઢે છે. એના હાથમાં 200 દિરહમની એક થેલી મૂકે છે અને પછી એને કહે છે કે આને રાખ, તારા માટે આ માલ બાબરકત હશે, આનાથી તું તારા વતન પહોંચી જઈશ, અને આ અમારા તરફથી તોહફો છે, મારા તરફથી સદકો આપવાની પણ તને કોઈ જરૂર નથી, તું રાખી લે, હું તને આ માલ આપું છું, આ તને મુબારક થાય અને તું જઈ શકે છે, તને રજા છે, તું રૂખસત થઈ શકે છે. ઓલો ખુરાસાની દુઆ આપતા આપતા વિદાય લે છે ને ચાલ્યો જાય છે. ઈ જ્યારે બહાર ગયો પછી ઇમામ ફરી પાછા બેઠકમાં તશરીફ લાવ્યા. આ રીતના ઇમામનો વર્તાવ જોયા બાદ અસહાબ લોકોને, જે 2-3 ખાસ લોકો બેઠા હતા, સવાલ ઉભો થયો, મૌલા બહુ તમે એની મદદ કર્યા, 200 સિક્કાની થેલી કે મામૂલી રકમ ના કહેવાય, તમે એને આપ્યા, તમે એને એહતરામથી બેસાડ્યા, પણ આપવાનો તરીકો તમે આ રીતના, જ્યારે આવ્યો ત્યારે જ તમે આપી દીધા હોત બધા લોકોની સામે, એમ થઈ શકતું હતું. તમે બધા લોકોની સામે ના આપ્યા, બધા ચાલ્યા ગયા, છેલ્લે અમે ખાસ લોકો બેઠા છે ત્યારે તમે આપ્યા, અને એમાં પણ એ રીતના આપ્યા કે તમે તમારો ચહેરો પણ એને ના બતાવ્યા આપતી વેળા, એની સામે રૂબરૂ આવીને પણ તમે ના આપ્યા. ત્યારે ઇમામ ફરમાવે છે, મારું આ કામ ઈ માટે હતું કે બહરહાલ પોતે મુસ્તહક નહોતો, જરૂરતમંદ નહોતો, માલદાર હતો, પણ પોતાના વતનમાં અહીંયા એને માલની જરૂર હતી, અને ખરેખર જે હકદાર ના હોય, જેની હાલત સારી હોય, ખાતા પીતા ઘરાનાનો હોય, એના માટે માંગવું બહુ મુશ્કેલ કામ કહેવાય. માંગતી વેળા એની આંખમાં જે શરમનો અહેસાસ હોય ને, મૌલા કહે છે મારે એને પણ નહોતો જોવો, એટલે મેં એની સામે આંખ ના મેળવી. અને જે તમે કહો છો કે મેં લોકોની ભાળતા એની મદદ ના કરી, આટલી મોટી રકમ એને આપવી હતી, એને લોકોની સામે પોતાની માંગણી રાખી, તમે પણ આપી દે તેને, મેં એમ ન આપ્યું કારણ કે રસૂલે ખુદાની હદીસ મારા ધ્યાનમાં હતી. રસૂલના નામ ઉપર એક બાવાસે બુલંદ સલવાત, રસૂલની હદીસ, અલ મુસ્તતિરુ બિલ હસનતિ યઅદિલુ 70 હજ્જતન. બહુ આ હદીસને ધ્યાનમાં રાખવા વાળી હદીસ, રસૂલની હદીસ 8મા ઇમામની ઝબાનથી. જે કોઈ માણસ નેકી કરે, સારું કામ કરે અને પોતે જ એને છુપાવે, પોતે જ એના ઉપર પડદા નાખે, પોતાની નેકીને છુપાવનાર એને 70 હજનો સવાબ મળે છે. જાહેરમાં નહીં, આપ્યા પછી બોલીને બગાડી નાખવું ઈ નહીં, પોતાની નેકીને બયાન કરીને બરબાદ કરી નાખી નહીં, આપ્યા પછી એને છુપાવે, છુપી રીતના રાખીને ખુદા 70 હજનો એને સવાબ આપે છે. ઇમામ આ રીતના પોતાના તરીકાને બયાન કર્યા, આ રીતના રસૂલની હદીસથી પોતાના કામને મુસ્તનદ કર્યા કે ઇમામનું આ કામ રસૂલની તાલીમ પ્રમાણે હતું.
હદીસની અંદર હજી પણ જુમલા છે. મૌલા ફરમાવે છે, નેકી કરો એને છુપાવો. ગુનાહ પણ ઇન્સાન કરે ને ક્યારે, ખુદા ના ખાસ્તા ના થવા જોઈએ ગુનાહ, પણ આપણે માસૂમ તો નથી. ઇન્સાનનો નફ્સ ઇન્સાનના શૈતાનના વસવસામાં આવીને બહેકી જાય. ગુનાહ પણ કરવા હોય ને મૌલા કહે છે જાહેરમાં ના કરો, ખુલે આમ ગુનાહ ના કરો. અને ગુનાહ કર્યા છે તો બયાન ના કરો, લોકોની સામે ફખરથી ના કરો, મેં તો આ કામ કર્યા ને ઓલા કામ કર્યા, જવાનીમાં તો અમે આમ મજાક ના બોલો. પોતાના ગુનાહ શા માટે એને જાહેર કરો છો? મૌલા કહે છે પોતાના ગુનાહ જાહેર કરનાર ખુદા એને જલીલ કરે છે, લોકોની દરમિયાન જલીલ થાય છે. પણ જો કોઈ ગુનાહ કરતું હોય, કોઈથી ગુનાહ થતા હોય અને છુપી રીતના કરે ને, તો ઉમ્મીદ છે કે ખુદા એના ગુનાહને માફ કરી દે. ગુનાહને પણ છુપાવો, નેકીઓને પણ છુપાવો. ખુલૂસ જો આપણા નામે આપણા અમલમાં હશે ને, ખુદા આપણી નેકીઓને સમાજમાં જાહેર કરી નાખશે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખુલાસો કહેવાનો મતલબ એ હતો કે આઠમા ઇમામની દુઆમાં શામિલ થવા માટે આપણે આઠમા ઇમામની હદીસોને, દરેક માસૂમીનની હદીસોને આપણે મેળવીએ અને લોકો સુધી ફેલાવીએ, એનો પ્રચાર કરીએ, જેથી રહેમતની દુઆ જે આઠમા ઇમામે કરી છે આપણે એમાં શામિલ હાલ થઈએ. ઇન્શાઅલ્લાહ ખુદા આપણને આઠમા ઇમામની આ હદીસ પર અમલ કરવાની, બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા ફરમાવે. દુનિયામાં ઇમામની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કરે. ખુદાયા તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ ઇમામ રઝાના વાસ્તાથી, એમના વસીલાથી દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાઝત ફરમા. પરવરદિગારા ઇમામ જેવા ચાહે છે એવા ખરા શિયા અને મુહિબ અહલે बैत બનવાની અમોને નેક તૌફીક અતા કર. વારિસે ઇમામ, ઇમામે ઝમાનાના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારું શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.